ક્યારે વિચાર્યું છે કે એવા લગ્ન કેવા હોય જે એટલા ભવ્ય હોય કે આખું બ્રહ્માંડ હચમચી જાય? બસ આજે આપણે એવા જ એક દિવ્ય વિવાહની વાત કરવાના છીએ, શિવ અને પાર્વતીના વિવાહની. એક એવી ઘટના જે આપણી પૌરાણિક કથાઓમાં કદાચ સૌથી વધુ અસ્તવ્યસ્ત અને એટલી જ અદ્ભુત ગણાય છે. અને હા, આ કોઈ સામાન્ય લગ્ન તો બિલકુલ નહોતા. જરા વિચારો, મહેમાનોની યાદીમાં દેવતાઓ હોય, દાનવો પણ હોય, ભૂત પ્રેત અને બ્રહ્માંડનું લગભગ દરેક જીવ સામેલ હોય તો. હા, શિવ અને પાર્વતીના વિવાહમાં બરાબર આવું જ થયું હતું. અને એટલે જ તો આ પ્રસંગને ઇતિહાસનો સૌથી અસ્તવ્યસ્ત અને છતાંય સૌથી ભવ્ય પ્રસંગ માનવામાં આવે છે. અને ના, આ કોઈ ખાલી કવિની કલ્પના નથી. શાસ્ત્રોમાં તો સ્પષ્ટ લખ્યું છે કે દેવલોકથી લઈને છેક પાતાળલોક સુધી દરેક જગ્યાના જીવો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આવ્યા હતા. એમ કહી શકાય કે આ માત્ર એક લગ્ન નહોતું, આ તો આખા બ્રહ્માંડનું એક મહાસંમેલન હતું. શિવજીની જાન એ કોઈ સામાન્ય જાન તો હતી જ નહીં. એની આગેવાની કોણ કરી રહ્યું હતું ખબર છે? એમના ગણ, એટલે કે એમના વિચિત્ર અને ક્યારેક તો ભયાનક દેખાતા અનુયાયીઓ. અને એમની સાથે કોણ કોણ હતું? દેવતાઓ, દાનવો, ભૂતપ્રેત, યક્ષ, કિન્નરો, મતલબ કે એક અદ્ભુત મિશ્રણ. જરા કલ્પના તો કરો, એક જ જાનમાં સ્વર્ગ અને પાતાળના જીવો સાથે ચાલી રહ્યા હોય. સાવ અરાજકતા જેવો માહોલ. પણ આટલી બધી અરાજકતાની વચ્ચે પણ એક દિવ્ય શાંતિ હતી. જાનના બરાબર કેન્દ્રમાં સ્વયં શ્રીહરિ વિષ્ણુ અને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી હતા. એમની સાથે દેવી લક્ષ્મી અને સરસ્વતી પણ હતા, જે આખી જાનને એક અલગ જ દિવ્યતા અને સૌંદર્ય આપી રહ્યા હતા. ખરેખર એ વિરોધાભાસોનું એક અદ્ભુત દ્રશ્ય હતું. એવું લાગતું હતું કે શિવના વિવાહમાં જાણે આખું બ્રહ્માંડ એક થઈ ગયું છે. પણ સવાલ એ છે કે જ્યારે આખું બ્રહ્માંડ એક જ જગ્યાએ ભેગું થાય ત્યારે શું થાય? શું પૃથ્વી આટલા બધા દિવ્ય જીવોનો ભાર સહન કરી શકે? આ સવાલનો જવાબ બહુ જલ્દી મળવાનો હતો. અને સાચું કહું ને તો એ જવાબ થોડો ભયાનક હતો. થયું એવું કે આ દિવ્ય સભાના અકલ્પનીય વજન નીચે આપણી પૃથ્વી જ ડગમગવા લાગી. એ એક તરફ નમી ગઈ અને આખા ગ્રહ પર ભયાનક ભૂકંપ આવવા લાગ્યા. જે એક આનંદનો પ્રસંગ હતો, એ હવે આખા બ્રહ્માંડ માટે એક મોટું સંકટ બની ગયો હતો. હવે આ મોટા સંકટનો ઉકેલ જેટલો સરળ હતો ને એટલો જ અદ્ભુત પણ હતો. શિવે શું કર્યું? એમણે મહાન ઋષિ અગસ્ત્યને પૃથ્વીના દક્ષિણ છેડે જવા માટે વિનંતી કરી. હવે ઋષિ અગસ્ત્ય તો એમની આધ્યાત્મિક શક્તિ માટે જાણીતા હતા જ. એમણે તરત આજ્ઞા માની. અને જેવી રીતે તેઓ દક્ષિણમાં પહોંચ્યા, બસ પૃથ્વીનું સંતુલન તરત જ પાછું આવી ગયું. જાણે કશું થયું જ નહોતું. ચાલો, બ્રહ્માંડનું સંકટ તો ટળી ગયું અને જાન આખરે પાર્વતીના પિતા રાજા હિમાવતના મહેલ સુધી પહોંચી ગઈ. પણ જેવો જાનનો ભવ્ય પ્રવેશ થયો ને, એક નવું અને કહી શકાય કે વધુ અંગત સંકટ ઊભું થવાનું હતું. જેવા પાર્વતીના પરિવારે વરરાજાને જોયા, બધા સ્તબ્ધ થઈ ગયા. એ કોઈ રાજકુમાર નહોતા, એ તો હતા એક તપસ્વી, જેમના શરીર પર કપડાને બદલે ભસ્મ હતી અને એમની આસપાસ ભૂત પ્રેત નાચી રહ્યા હતા. આ દ્રશ્ય કોઈ લગ્નનું તો લાગતું જ નહોતું. એવું લાગતું હતું જાણે કોઈ સ્મશાનનું દ્રશ્ય હોય. ખાસ કરીને પાર્વતીના માતા રાણી મૈનાવતી, એ તો પોતાની દીકરીના ભાવિ પતિનું આવું ભયાનક રૂપ જોઈને એટલા ગભરાઈ ગયા કે ત્યાં ને ત્યાં જ બેભાન થઈ ગયા. એમના માટે તો જાણે એક સુંદર સપનું એક ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું હતું. અને જ્યારે મૈનાવતી હોશમાં આવ્યા ત્યારે એમનો ડર ગુસ્સામાં બદલાઈ ગયો. એમણે સીધો જ દોષ ઋષિ નારદ પર નાખ્યો, જેમણે આ લગ્ન કરાવ્યા હતા. અને ગુસ્સામાં એમને શ્રાપ આપવાનું શરૂ કરી દીધું. મહેલમાં જે આનંદનો માહોલ હતો એ હવે શોક અને ક્રોધમાં ફેરવાઈ ગયો હતો. અહીં આખી સમસ્યા હતી અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતની. પાર્વતીનો પરિવાર શું વિચારતો હતો કે એક દિવ્ય રાજકુમાર આવશે જે સોનાના ઘરેણાથી સજ્જ હશે. પણ એમને મળ્યા કોણ? એક તપસ્વી જેમના ઘરેણા તો સાપ અને નરમૂંડ હતા. હવે આ બધી ઉથલપાથલની વચ્ચે શિવ, જે આમ તો હંમેશા તટસ્થ રહે છે, એમણે પાર્વતીના પરિવારનું દુઃખ જોયું. એમનું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને એમણે નક્કી કર્યું કે આ પરિસ્થિતિને સુધારવી પડશે. અને આનો ઉકેલ લાવવા માટે શિવે કોને વિનંતી કરી? સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુને. વિષ્ણુ, જે સૌંદર્ય અને વ્યવસ્થાના દેવતા છે, એમને શિવને લગ્ન માટે તૈયાર કરવાનું કામ સોંપાયું.
વિચારો, વિનાશના દેવતાએ પાલનહાર દેવતાને મદદ માટે કહ્યું. આ ખરેખર એક દિવ્ય ક્ષણ હતી. વિષ્ણુના દિવ્ય સ્પર્શથી જે પરિવર્તન આવ્યું ને, એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. જ્યારે શિવ ફરીથી બધાની સામે આવ્યા, ત્યારે એમનું સ્વરૂપ એટલું અદ્ભુત હતું કે કોઈ એમને ઓળખી જ ન શક્યું. શાસ્ત્રોમાં તો એવું વર્ણન છે કે શિવનું આ નવું સ્વરૂપ એટલું બધું મનમોહક હતું કે એમની સુંદરતાની આગળ લાખો કામદેવ પણ શરમાઈ જાય. મતલબ કે પ્રેમના દેવતા કામદેવ પણ શિવના આ રૂપ આગળ સાવ ફિક્કા પડી ગયા. બસ આખો માહોલ પલટાઈ ગયો. એક ક્ષણ પહેલાં જ્યાં ભય અને અરાજકતા હતી, ત્યાં હવે ચારે બાજુ ફક્ત આશ્ચર્ય અને પ્રશંસા હતી. જે આંખો શિવને જોઈને ડરી ગઈ હતી, એ જ આંખો હવે એમના દિવ્ય સૌંદર્યને જોઈને મંત્રમુગ્ધ હતી. તો આ વાર્તા માત્ર એક અસ્તવ્યસ્ત લગ્નની નથી. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે વાસ્તવિકતા અને આપણો જોવાનો દૃષ્ટિકોણ, આ બંને વચ્ચે શું સંબંધ છે. શિવનું આ પરિવર્તન એ વાત યાદ અપાવે છે કે જે વસ્તુઓ કદાચ શરૂઆતમાં ભયાનક કે અજીબ લાગે, એની પાછળ પણ એક ગહન સૌંદર્ય અને સત્ય છુપાયેલું હોઈ શકે છે. કદાચ સાચું સૌંદર્ય બહારના દેખાવમાં નહીં, પણ પરિવર્તન પામવાની ક્ષમતામાં જ રહેલું છે, નહીં?